તમે એમાં બીજો દાખલો જુઓ, ઘાટો બીજો. મેં તમને 15 દાખલા આપ્યા હતા, એમાંથી અમુક ને કઈક ડિફિકલ્ટી ને એવું આવ્યું છે, પણ ઈ હું જોઈ અને મેં ડિફિકલ્ટીનું લિસ્ટ નથી બનાવ્યું, એ પછી કહું. પણ પહેલા આપણે આગળ વધીએ છીએ. તમને બીજા દાખલામાં f of x બરાબર 4x² વત્તા 5x પ્લસ 5x પ્લસ 2 એવું આપેલું છે, અને તમારે f of 2.01 એનું અંદાજિત મૂલ્ય શોધવાનું છે. f of x is equal to આવું આપ્યું છે, અને તમારે આનું અંદાજિત મૂલ્ય શોધવાનું છે. તો આ f of x આપ્યું છે, એની પછી પહેલા એનું વિકલન કરી નાખો. f dash x is equal to 8x plus 5. હવે આમાં તમારે a is equal to 2 કહેવાય. આપણે જે આ વિધિ આપ્યું છે, તમને જે ફંક્શન આપ્યું છે, એમાં તમે 2 મૂકો તો આપણે સહેલાઈથી જવાબ શોધી શકીએ. એટલે a is equal to 2 કહેવાય, અને h is equal to 0.01 કહેવાય. h એટલે આમાંથી આ માઇનસ કરી નાખવાનું, એટલે h is equal to 0.01 કહેવાય. અને હવે તમારે સૌથી પહેલા f of 2 શોધી રાખવું પડે. f of a, આપણે જે દાખલા ગણતા હતા એ જ દાખલા છે. પહેલા આપણે f of a શોધીએ. એ શોધો તો 4 into 4 4 into 4 plus 5 into 2 plus 2 તો is equal to a 16 26 આ 28 થયું. પછી f dash 2 શોધીએ. f dash 2 એટલે આમાં x is equal to 2 મૂકો એટલે એ થાય 16 plus 5 એટલે આ થયું 21. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો, f of a plus h is equal to f of a plus h into f dash a. તો therefore f of a એટલે 2, h એટલે 0.01 is equal to f of 2 plus 0.01 into f dash 2. એટલે આ થઈ જાય f of 2.01 is equal to f of 2 એટલે 28 plus 0.01 into f dash 2 એટલે 21. એટલે આ થઈ જશે 28 plus 0.42 sorry 0.21. અને આ બેને એડ કરો એટલે 28.21. લ્યો એની અંદાજિત કિંમત મળી ગઈ. આપણે f of 2.1 એની અંદાજિત કિંમત શોધી. જોઈ લો સમ બરાબર. ચાલો એક આવો જ સમ છે, એ તમારી જાતે તમે કરો. નંબર 3 પછી હું કરાવું છું. f of x is equal to x cube minus 7x square plus 15. અને તમારે શોધવાનું છે f of 5.001. ચાલો તમારી જાતે કરો જોઈએ. પહેલા તમારી જાતે ગણો, પછી હું ગણાવીશ. ચાલો હવે હું આ ગણાવું છું, જરા જોઈ લેજો.
સૌથી પહેલા આપણે f dash x શોધીએ તો એ થશે 3x સ્ક્વેર માઇનસ 14x. પછી આમાં a ઇઝ ઇક્વલ ટુ 5 કહેવાય, h ઇઝ ઇક્વલ ટુ 0.01 કહેવાય, 0.001. પછી તમે f of 5 શોધો તો f of 5 એટલે 125 માઇનસ આ 25 into 7 એટલે 175 અને પ્લસ 15 એટલે આ થઈ ગયું -50 પ્લસ 15 એટલે -35. પછી તમે શોધો f dash 5 તો f dash 5 આમાં મૂકો એટલે 75 માઇનસ અહીંયા 5 મૂકો એટલે 70 એટલે આ આવ્યું 5. અને પછી ફોર્મ્યુલા આપણે મૂકીએ f of a plus h is equal to f of a plus h into f dash a. તો આ થઈ જાય f of a એટલે 5 plus 0.001 is equal to f of 5 plus 0.001 into f dash 5. એટલે આ થયું f of 5.001 is equal to f of 5 એટલે -35 plus 0.001 into f dash 5 એટલે 5. એટલે આ થઈ ગયું -35 plus 0.005. એટલે આન્સર આવશે -34.995. સમજ થાય ને? લ્યો આ તમારો આન્સર આવી ગયો, જોઈ લેજો, તમને આમ ખ્યાલ આવી ગયો હશે. હવે ચાલો હવે તમે ખાલી એક દાખલા ઉપર નજર નાખી લ્યો. એ જ સ્વાધ્યાયમાં 8મો દાખલો જુઓ, સમ નંબર 8. એ તમને જાતે આવડશે, જોઈ લ્યો. સમ નંબર 8 તમને જાતે આવડશે. તો અહીંયા આ આસન્ન મૂલ્ય શોધો, એપ્રોક્સિમેટ વેલ્યુ, એ ટોપિક અહીંયા પૂરો થાય છે. આ સ્વાધ્યાયની અંદર આ એક્સરસાઇઝમાં 2 ઉપયોગ લીધા છે, 2 યુઝ લીધા છે. એમાં આસન મૂલ્ય વાળું અહીંયા પૂરું થયું. પહેલા દાખલામાં જે કઈ ડિફિકલ્ટી છે એ હું તમને આજે ટાઈમ રહેશે તો આજે, નહીં તો કાલે કરાવીશ. પણ આજે આપણે એક બીજો ઉપયોગ આપણે કરવાનો છે. ચાલો એક હેડિંગ કરો. ત્રુટિ શોધવી. ત્રુટિ શોધવી, ટુ ફાઇન્ડ એરર. ટુ ફાઇન્ડ એરર. ત્રુટિ શોધવી એવો એક બીજો ઉપયોગ છે, જે આ જ એક્સરસાઇઝ ની અંદર લીધેલો છે. હવે આ ત્રુટિ શોધવી એની અંદર શું હોય એ હું તમને સમજાવું. સમજવાની ટ્રાય કરજો. જો દાખલા તરીકે તમને એક વર્તુળ આપ્યું છે, આમ એક સર્કલ આપ્યું છે. કોઈ એક આપણે માનો કે બહુ મોટો પ્રયોગ કરીએ છીએ, બહુ મોટું એક્સપેરિમેન્ટ કરીએ છીએ, અને એ એક્સપેરિમેન્ટની અંદર તમારે આ વર્તુળની ત્રિજ્યા માપવાની વાત આવી. આ જે સર્કલ છે એની આપણે રેડિયસ માપવી છે. હવે તમે સપોઝ આ રેડિયસ માપી, આ રેડિયસ છે એ તમને સપોઝ એમ લાગ્યું કે
3 સેન્ટીમીટર આવી. પછી આ સર્કલની જે રેડિયસ 3 સેન્ટીમીટર આવી એને આધારે તમે આખો એક્સપેરિમેન્ટ પૂરો કરી નાખ્યો. બીજા ઘણી બધી વેલ્યુઓ ફાઇન્ડ કરી, બધી વેલ્યુઓ શોધી અને આખો એક્સપેરિમેન્ટ ફાઇન્ડ કરી નાખ્યો. અને તમારે કઈક ફાઇનલ જે રિઝલ્ટ લાવવાનું હતું એ સપોઝ ધારો કે 10 આવ્યું. શું રિઝલ્ટ હતું એની સાથે આપણે મતલબ નથી, પણ એક કઈક બહુ મોટો એક્સપેરિમેન્ટ હતો કે એની અંદર આપણે પહેલા આ સર્કલની રેડિયસ શોધી અને એને આધારે આપણે આખો એક્સપેરિમેન્ટ પૂરો કરી નાખ્યો અને રિઝલ્ટ છે 10 આવ્યું. આ એક્સપેરિમેન્ટ પૂરો કરીને આપણે બેસી ગયા. હવે ધારો કે તમને સાવ બધું પૂરું થઈ જાય, આપણે અઠવાડિયા સુધી આ એક્સપેરિમેન્ટ કર્યો હોય, એ અઠવાડિયા પછી આ રિઝલ્ટ આવ્યું 10, અને અઠવાડિયા પછી તમને એમ ખબર પડે કે આપણે જે આ સર્કલની રેડિયસ જે માપી હતી એ એકચ્યુઅલી 3 નહોતી પણ 3.01 હતી. એટલે થાય શું કે આપણે જે આખો એક્સપેરિમેન્ટ કર્યો એ આખો ખોટો પડે, કારણ કે આની ત્રિજ્યા માપવામાં ભૂલ રહી ગઈ, આની રેડિયસ માપવામાં આપણે ભૂલ રહી ગઈ. એ 3.01 રેડિયસ હતી, એટલે ભૂલ કેટલી આવી? 0.1 જેટલી, 0.01 જેટલી. એટલે આપણને આ જે આર જે છે આર, એ આર માં ત્રુટિ કેટલી આવી? 0.01 જેટલી. અને આ એક્સપેરિમેન્ટ નું જે રિઝલ્ટ છે આર, સપોઝ આપણે એને આર કહીએ. તમને ખબર છે કે આખો એક્સપેરિમેન્ટ આ સર્કલ ઉપર આધારિત હતો, આની ઉપર ડિપેન્ડ હતો. હવે તમે આની રેડિયસ માપવામાં ભૂલ કરી નાખી, એટલે બહુ સીધી વાત છે કે આ રિઝલ્ટમાં ભૂલ તો આવવાની જ છે. કેટલી ભૂલ આવે એ જાણવા માટે કાં તો તમારે એવું કરવું પડે કે આખો એક્સપેરિમેન્ટ ફરીવાર કરવો પડે 3.01 લઈને, બીજું એક આખું અઠવાડિયું આપણે બગાડવું પડે. એની બદલે આપણે વિકલનમાં, ડિફરન્શિએશનમાં એવું એક ફોર્મ્યુલા આવે છે કે કોઈ એક વસ્તુમાં ભૂલ રહી જાય તો એને કારણે આર માં બીજી કેટલી ભૂલ આવે, એરર આવે, એ આપણે ડાયરેક્ટ શોધી શકીએ. એના માટે આપણે આખો એક્સપેરિમેન્ટ ફરીવાર કરવાની જરૂર નહીં. કોઈ એક રાશિમાં, કોઈ એક વેરિયેબલમાં એરર આવે, એને કારણે બીજા વેરિયેબલમાં કેટલી એરર આવે એ શોધતા આપણે શીખવાનું છે. મને એમ છે તમે મારો હેતુ સમજી ગયા છો કે કોઈ એક વસ્તુ માપવામાં ભૂલ રહી ગઈ હોય તો એને કારણે બીજામાં કેટલી ભૂલ આવે, એના માટે આપણે આ ટોપિક આખો ભણીએ છીએ. અને એમાં બહુ એક સિમ્પલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. જો ફોર્મ્યુલા લખી લેજો. y માં ત્રુટિ, એરર ઇન y. હું તમને શબ્દોમાં જ ફોર્મ્યુલા લખાવું છું. એરર ઇન y ઇઝ ઇક્વલ ટુ dy by dx into x માં ત્રુટિ. એરર ઇન x, આવું એક ફોર્મ્યુલા છે. y માં ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ dy by dx into x માં ત્રુટિ. ત્રુટિ એટલે એરર, ભૂલ. જો પેલા હું જેમ કહું એ પ્રમાણે તમે પેલા ફોર્મ્યુલા બરાબર વાગોળી લ્યો, બરાબર યાદ રાખી લ્યો. જો તમારે આમ યાદ રાખવાનું, તમારે જેમાં ત્રુટિ શોધવાની હોય, જેમાં એરર શોધવાની હોય, એનું ડિફરન્શિએશન કરવું પડે, એનું વિકલન કરવું પડે. y માં ત્રુટિ શોધવાની એટલે y નું વિકલન કરવાનું. અચ્છા, કોને સાપેક્ષ વિકલન કરવાનું? તો જેમાં ત્રુટિ રહી ગઈ છે એને સાપેક્ષ વિકલન કરવા. જેમાં એરર શોધવી છે એનું ડિફરન્શિએશન કરવાનું, અને જેમાં એરર રહી ગઈ છે એને રિસ્પેક્ટમાં તમારે ડિફરન્શિએશન કરવાનું. જો હું તમને ખાલી પ્રેક્ટિસ માટે
થોડી વાર માટે એમ તમે સમજો કે દાખલા તરીકે આના માટે તમારે ફોર્મ્યુલા બનાવવું છે, તો આમાં એને લખ્યું છે કે આર માં ત્રુટી રહી ગઈ છે ને આપણે આર માં ત્રુટી શોધવાની છે, કેપિટલ આર માં. તો ફોર્મ્યુલા આમ બને કે આર માં ત્રુટી ઇઝ ઇક્વલ ટુ dr બાય dr ઇન્ટુ આર માં ત્રુટી. આમ ફોર્મ્યુલા બને. તમારા ફોર્મ્યુલા ગોખી નથી નાખવાનો, આ જે વેરિયેબલ છે ને એ બદલાતા રહેશે. પછી ઘણીવાર આર માં ત્રુટી એને આપણે સંકેતમાં ડેલ્ટા આર એમ કહીએ છીએ. ક્યારેક આપણે આમ થોડું ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકાય કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ dr બાય dr ગુણ્યા ડેલ્ટા આર. આમ કેવું હોય તો કહેવાય. જેમ કે આ ફોર્મ્યુલા છે એને તમે આમ કહી શકો કે ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ dy બાય dx ઇન્ટુ ડેલ્ટા એક્સ. આમ વાંચતા શીખજો. y માં ત્રુટી ઇઝ ઇક્વલ ટુ dy બાય dx ઇન્ટુ x માં ત્રુટી. ચાલો હવે તમે જ્યારે સમ કરતા હો, અને સમ બહુ સહેલા છે પણ બરાબર હું સમજાવું એ પેલા બરાબર સમજી લ્યો. તમે જ્યારે સમ કરતા હો ને ત્યારે આ જેમ મેં લખ્યું છે એમ તમારે લિસ્ટ બનાવવાનું. શેમાં ત્રુટી રહી ગઈ છે અને શેમાં ત્રુટી શોધવાની છે. શેમાં એરર છે અને શેમાં એરર તમારે શોધવાની છે એ પેલા લિસ્ટ બનાવી નાખવા. એટલે તમને પછી ફોર્મ્યુલા લખતા આવડશે. અને ફોર્મ્યુલા લખતા આવડે પછી તમને એક આટલી ખબર પડવી જોઈએ કે તમારે માનો કે આ dr બાય dr શોધવું છે, તો તમારી પાસે આ કેપિટલ આર અને સ્મોલ આર એનું એક ફોર્મ્યુલા જોવે. એ ફોર્મ્યુલા કાં તો તમને સમમાં આપ્યું હોય અને કાં તમારી પાસે એ ઓલરેડી હોય, તમને આવડતું હોવું જોઈએ. જેમ કે ક્ષેત્રફળ ને ઘનફળના ફોર્મ્યુલા મેં તમને લખાવ્યા, એરિયા અને વોલ્યુમના, તો એમાંથી એકાદા ફોર્મ્યુલાની જરૂર પડતી હોય. તો મને એમ છે કે મેં જે કહેવા જેવું હતું એ મેં ઘણું બધું કહી દીધું તમને. હવે આપણે એકાદો સમ કરીએ ને તો તમને એ વધારે આઈડિયા આવશે, કારણ કે સાવ સહેલો સમ હોય છે. આપણે પહેલા સમ કરવો છે નંબર 6. પહેલા 6 સમ કરવો છે, એ પહેલા જોજો. હું કહું એ પ્રમાણે આપણે કરશું. જો એમાં એવું લખ્યું છે કે એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટી રહી ગયેલ છે. There are error in radius of a ball. તો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન્ન મૂલ્ય શોધો. વોલ્યુમ. ચાલો સૌથી પહેલું વાક્ય તમે એમ લખો કે ધારો કે ગોલક ની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર અને ઘનફળ ઇઝ ઇક્વલ ટુ વી. સપોઝ રેડિયસ ઓફ a ball is equal to r and volume is equal to v. સૌથી પહેલા આવી રાશિ ધાર લેવાની, જે વેરિયેબલ હોય ને પેલા સપોઝ કરી લેવાના. ચાલો હવે આખો સમ વાંચીને મને કહો ત્રુટી શેમાં રહી ગઈ છે, એરર શેમાં રહી ગઈ છે. તો તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે આર માં ત્રુટી છે. જુઓ આર માં ત્રુટી છે 0.02 મીટર. આર માં ત્રુટી છે. એરર ઇન આર. ઇંગ્લિશ મીડિયમ વાળા લખતા જજો. એરર ઇન આર ઇઝ ઇક્વલ ટુ 0.02 મીટર. અને તમારે શેમાં ત્રુટી શોધવાની છે, તો આપણે વી માં ત્રુટી શોધવાની છે. એટલે લખો કે વી માં ત્રુટી આપણે શોધવાની છે. એરર ઇન વી. પહેલા આમ લિસ્ટ જ બનાવવાનું. શેમાં ત્રુટી રહી ગઈ છે, શેમાં ત્રુટી શોધવાની છે, ઈ પહેલા લિસ્ટ બનાવવાનું. અને હવે તમને ફોર્મ્યુલા આવડશે કે તમારે વી માં ત્રુટી શોધવાની છે, એટલે વી માં ત્રુટી
ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીઆર. આમ જરૂર પડવાની છે, આપણે ડીવી બાય ડીઆર ની જરૂર પડશે. એટલે તમારી પાસે વી અને આર વાળું એક ફોર્મ્યુલા જોશે પહેલા તો વી અને આર વાળું આપણી પાસે ફોર્મ્યુલા છે જ, જે સ્ફિયર હોય એ સ્ફિયર નું વોલ્યુમ, એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે 4/3 પાય આર ક્યુબ. આ ફોર્મ્યુલા છે જ આપણી પાસે. એની ઉપરથી ડીવી બાય ડીઆર શોધી નાખો તો એ થાય 4/3 પાય, એ કોન્સ્ટન્ટ છે, અને આ થઈ જાય 3r². તો ઇઝ ઇક્વલ ટુ આ 3 કેન્સલ, આ થઈ ગયું 4πr². અને એમાં તમે જુઓ એને જે આર માપ્યો હશે ને, એને જે આર મેજર કર્યું હશે રેડિયસ, એ એને આપ્યું હશે. જુઓ રેડિયસ આપી છે 7 મીટર, એ 7 તમારે અહીંયા મૂકી દેવાનું. એટલે આ થશે 4π into 49, એટલે આ થઈ ગયું 36 એટલે કે 196 પાય ડીવી બાય ડીઆર. એટલે અને હવે તમે ફોર્મ્યુલા મૂકો કે વી માં ત્રુટી, એરર ઇન વી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીઆર ઇન્ટુ આર માં ત્રુટી, એરર ઇન આર. તો ડીવી બાય ડીઆર આપણે શોધ્યું 196 પાય ઇન્ટુ આર માં ત્રુટી છે 0.02 મીટર. આ તમે મલ્ટીપ્લિકેશન કરશો તો 6 2 12, 1 9 2 18 19, 1 2 1 2 ને 3 અને 3.92 એમ આવશે મીટર ક્યુબ. કારણ કે આ વોલ્યુમમાં ત્રુટી છે એટલે મીટર ક્યુબ થાય. તો બસ આ તમારો આન્સર આવી ગયો કે ઘનફળમાં આટલી ત્રુટી આવશે. આપણે પાઈની વેલ્યુ નથી મૂકવી એટલે આપણો આન્સર આવી ગયો. કદાચ ટેક્સ્ટ બુકમાં એમાં પાઈની વેલ્યુ મૂકી હોય તો આપણે મૂકી દેવાની. સાતમો સમ, એમાં ગોલકની ત્રિજ્યાની વાત છે અને પૃષ્ઠફળની વાત છે, એટલે એરિયા, સરફેસ એરિયા. તો સૌથી પહેલું વાક્ય લખો કે ધારો કે ગોલક ની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર અને પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ એ. સપોઝ radius of a sphere is equal to r and surface area is equal to a. ચાલો હવે તમે રકમ વાંચો, મને કહો કે ત્રુટી શેમાં રહી ગઈ છે? ત્રિજ્યામાં. એટલે લખો કે r માં ત્રુટી is equal to 0.03 મીટર અને તમારે એ માં ત્રુટી શોધવાની છે. Error in R is equal to 0.03 meter and you have to find error in A, surface area. તો હવે તમારી પાસે ગોલકના પૃષ્ઠફળ અને ત્રિજ્યા એને સાંકળતું એક ફોર્મ્યુલા જોશે. સરફેસ એરિયા અને રેડિયસ એના માટેનું એક ફોર્મ્યુલા. તો આપણી પાસે છે જ ફોર્મ્યુલા A is equal to 4πr². ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે જ આપણી પાસે આ ફોર્મ્યુલા. એની ઉપરથી તમે ડીએ બાય ડીઆર શોધી નાખો તો એ થશે 8πr. આર તમને આપ્યો હશે જુઓ 9 મીટર, એટલે આ થશે 72 પાય. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો કે એ માં
ત્રુટી is equal to dA by dr ગુણ્યા r માં ત્રુટી. Error in A is equal to dA by dr into error in R. તો dA by dr એટલે 72 pi into R માં ત્રુટી એટલે 0.03. મલ્ટીપ્લિકેશન કરો તો 3 2 6 અને 7 3 21 એટલે 2.16 pi મીટર સ્ક્વેર. લ્યો આ તમારો આન્સર આવી ગયો. આપણે જે હવે સમ કરવા છે એ પર્સન્ટેજ વાળા કરવા છે. અત્યારે તમારે શું હતું કે જો આર માં ત્રુટી તમને આ ક્વોન્ટિટીમાં આપી કહેવાય 0.03 મીટર એટલે એ ક્વોન્ટિટી થઈ કહેવાય, અને તમારે જે ત્રુટી પૂછી છે એરર એ પણ તમને ક્વોન્ટિટીમાં જ મળે. પણ હવે એ લોકો શું કરે કે આર માં ત્રુટી છે એ ક્વોન્ટિટીમાં ન આપે પણ પર્સન્ટેજમાં આપે. તમને એમ કે આર માં 2% ની ત્રુટી રહી ગઈ છે, એરર છે કે 3% ની એરર છે, અને તમારે સામે પર્સન્ટેજ જ એને પૂછ્યા હોય. ઈ ટાઈપના આપણે સમ કરવા છે. સાવ સહેલા સમ, પણ એક ટેવ પાડવી પડશે. એટલે હું જે પહેલો સમ કરાવું એ જરા બરાબર ધ્યાનથી સમજતા જજો. આપણે પહેલા તમને સમ કરાવડાવવો છે પર્સન્ટેજ વાળો, એટલે સમ નંબર 4. પહેલા તમે સમ વાંચીને કહો કે એમાં શેની વાત છે. એક તો સમઘનની વાત છે, ક્યુબની વાત છે, અને એમાં બાજુની લંબાઈ અને ઘનફળ એની વાત છે, લેન્થ અને વોલ્યુમ. એટલે તમારે પહેલું વાક્ય આમ જ લખવાનું. લખો, ધારો કે ચોરસ ની લંબાઈ આપણે એને L કહીએ અને ઘનફળ એને આપણે V કહીએ. સપોઝ લેન્થ ઓફ a cube is equal to L and volume is equal to V. હવે તમે સમ વાંચો. એમાં એને એમ લખ્યું છે કે બાજુની લંબાઈ છે એમાં 1% વધારો થયો. 1% વધારો, ઇન્ક્રીઝ 1%. તો ઈ ત્રુટી કહેવાય. વધારો થાય કે ઘટાડો થાય, ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, ઈ ત્રુટી થઈ કહેવાય. તો તમને એને એલ માં ત્રુટી આપેલી છે. એલ માં ત્રુટી, એરર ઇન એલ 1%. હવે આ 1% જે છે ને એને તમારે ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવું પડે. આમાં પર્સન્ટેજ નો ચાલે, અહીંયા ક્વોન્ટિટી જ જોવે. હવે ક્વોન્ટિટીમાં કેવી રીતે કન્વર્ટ કરાય એ હું તમને સમજાવું. જો 1% નો મતલબ એમ થાય કે લંબાઈ જો 100 હોય તો ત્રુટી 1 છે. 100 એ 1, તો એલ એ કેટલી? આમ તમારે જે એરર છે લેન્થ ની અંદર એરર એ 1%. 1% એટલે શું થયું કે 100 લેન્થ હોય તો ત્રુટી એટલે કે એરર છે એ 1 થાય. તો આપણે અત્યારે લેન્થ છે એલ કીધેલી છે, તો એલ હોય ત્યારે કેટલી? તો તમે આ ત્રિરાશિ મૂકો એટલે તમને ખબર છે કે આમ 1 into L divided by 100 એટલે આ થઈ જાય 0.01 L. આમ તમારે હવે બહુ શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખી લેજો. પર્સન્ટેજ માંથી ક્વોન્ટિટી કરવી હોય તો 100 થી ડિવાઈડ કરવાનું, 100 થી ડિવાઈડ કરવાનું, અને જેને ફેરવતા હો એનાથી મલ્ટીપ્લાય કરવાનું. હું બોલું એ બરાબર યાદ રાખજો એટલે પછી સ્પીડ આવે. પર્સન્ટેજ માંથી તમારે ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવું હોય તો 100 થી ડિવાઈડ કરવાનું, અને જેને ફેરવતા હો એનાથી મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા સપોઝ આર હોય તો આપણે અહીંયા આર થી મલ્ટીપ્લાય કરવાનું, એ હોય તો એ થી મલ્ટીપ્લાય કરવાનું.
તો આ આપણે ત્રુટી શોધી નાખી 0.01L. અને હવે આપણે V માં ત્રુટી શોધવાની છે. એરર ઇન V. તો તમને ખબર છે કે તમારી પાસે V ને L વાળું ફોર્મ્યુલા જોશે પહેલા તો ફોર્મ્યુલા છે જ આપણી પાસે V ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ. ફોર્મ્યુલા છે જ આપણી પાસે કન્ફર્ટનું ફોર્મ્યુલા. તો પછી dV બાય dL ઇઝ ઇક્વલ ટુ 3L સ્ક્વેર. અને હું તમને એક વસ્તુ કહી દઉં, પર્સન્ટેજ વાળા જે સમ હોય ને એમાં કદાચ તમને આ L આપ્યો હોય સમની અંદર, તોય એની વેલ્યુ અહીંયા નો મૂકતા, કારણ કે તો તમને સહેલું પડશે. મૂકો તોય થાય, પણ મૂકશો તો એ સમ અઘરો થાય. એટલે તમને પર્સન્ટેજ વાળા સમ હોય એમાં આ માપ આપ્યું હોય તો એની વેલ્યુ અહીંયા મૂકવાની જરૂર નહીં, અને આમ જ રહેવા દેવું, એ વધારે સહેલું પડે. હવે આપણે V માં ત્રુટી શોધીએ. V માં ત્રુટી, એરર ઇન V. બધા લખતા જજો. ફોર્મ્યુલા મૂકીએ તો dV બાય dL ઇન્ટુ L માં ત્રુટી. Error in V is equal to dV by dL into error in L. તો dV by dL એટલે 3L square multiplied by L માં ત્રુટી એટલે 0.01L. તો આ થઈ ગયું 0.03L ક્યુબ. જો મિત્રો સાંભળજો બરાબર, આ જે તમને ત્રુટી મળી એ ક્વોન્ટિટીમાં મળી કહેવાય, કારણ કે આપણે L ની જે ત્રુટી હતી અહીંયા ક્વોન્ટિટીમાં મૂકી છે, એટલે આ ત્રુટી તમને ક્વોન્ટિટીમાં મળી કહેવાય. તમારે જો એને પાછી પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવાનું એ બરાબર યાદ રાખજો. હું બોલું એ બરાબર યાદ રાખજો. 0.03L ક્યુબ એને 100 થી મલ્ટીપ્લાઈડ કરવાનું અને જેને ફેરવતા હો એનાથી ડિવાઈડ કરવાનું. આ છે ને આપણે ત્રિરાશિ આમ મૂકી કહેવાય કે ઘનફળ V હોય ત્યારે ત્રુટી એટલી તો 101 એટલી, એમ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું એટલે 101 એટલું. મેં જે ત્રિરાશિ મૂકીશ ને એ આમ છે કે V ઘનફળ હોય તો ત્રુટી 0.03L ક્યુબ તો 101 એટલી. આમ તો તમારા 100 થી ગુણવાનું આવે, 20 થી ભાગવાનું આવે. પણ તમે આમ યાદ રાખી લો સીધું સર. પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું એટલે 100 થી મલ્ટીપ્લાય કરવાનું અને જેને ફેરવતા હોય એનાથી ડિવાઈડ કરવાનું. આનાથી ઊંધું, પર્સન્ટેજમાંથી ક્વોન્ટિટી કરવી હોય તો 100 થી ડિવાઈડ અને જેને ફેરવતા હોય એનાથી મલ્ટીપ્લાય. ડિવાઈડ મલ્ટીપ્લાય, આમાં મલ્ટીપ્લાય ડિવાઈડ. અને હવે આને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ જાય 3L ક્યુબ. અને આ V એટલે આપણને ખબર છે કે V એટલે L ક્યુબ થાય. એ V એટલે આપણે L ક્યુબ વેલ્યુ મૂકી દઈએ તો આન્સર આવે 3, એટલે 3%. લ્યો, લંબાઈમાં 1% ત્રુટી હોય તો ઘનફળમાં 3% ત્રુટી આવે, 3%. અને હવે એક સિક્રેટ બતાવી દઉં. જો લંબાઈમાં કેટલી ત્રુટી હતી? 1%, 1%. ઘનફળનું જે સૂત્ર છે એમાં L ક્યુબ એવું ફોર્મ્યુલા છે, L ક્યુબ. તો બરાબર યાદ રાખો, ગૂંખી નાખો. L માં 1% ત્રુટી હોય ને તો ઘનફળમાં 3% ત્રુટી જ આવે, 3 ગણી ત્રુટી આવે. ફોર્મ્યુલામાં L ક્યુબ છે એટલે 3 ગણી ત્રુટી આવે. માનો કે લંબાઈમાં 2% ત્રુટી આપી હોત, 2%, તો તમારા આન્સર છે 6% આવ્યો. ફોર્મ્યુલામાં જેમ હોય ને, ફોર્મ્યુલામાં સ્ક્વેર હોય તો ત્રુટી છે ડબલ આવે. ફોર્મ્યુલામાં ક્યુબ હોય તો ત્રુટી 3 ગણી આવે. ફોર્મ્યુલામાં L⁴ હોય તો ત્રુટી 4 ગણી આવે. જીગર ભાઈ, જીગર કઈ પૂછવાનું છે? રેઝ હેન્ડ કેમ છે? સર પહેલા કરાયું હતું ને ત્યારે લોઅર કરવાનું ભૂલી ગયો. હા, ઓકે. ચાલો હજી આપણે એક સમ કરીએ
જો તમે આ ગોખી નાખ્યું આ તમને MCQ માં ઉપયોગી થશે અહીંયા ફોર્મ્યુલામાં જે ટાઈપની ડિગ્રી હોય એટલા ગણી ત્રુટી આવશે એ જરા ધ્યાનમાં રાખજો ચાલો હવે આપણે સમ કરીએ નંબર 5 એમાં તમારે વાત છે સમઘનની તે અને પૃષ્ઠફળની વાત છે સમઘન અને પૃષ્ઠફળ તો સૌથી પહેલા લખો કે ધારો કે સમઘનની લંબાઈ is equal to L અને પૃષ્ઠફળ is equal to A. Suppose length of a cube is equal to L and surface area is equal to A. Surface area is equal to A. ચાલો હવે સમ ફરીવાર વાંચો શેમાં ત્રુટી રહી ગઈ છે અને શેમાં ત્રુટી શોધવાની છે શેમાં એરર છે અને શેમાં એરર શોધવાની છે ઈ પહેલા જોઈ લો તો તમે વાંચો તો લંબાઈમાં ત્રુટી છે 1% એટલે તમે લખો કે L માં ત્રુટી is equal to 1%. Error in L is equal to 1%. અને આપણે શું વાત થઈ હતી percentage માંથી ક્વોન્ટિટી કરવી હોય તો 100 થી ડિવાઈડ કરવાનું અને જેને ફેરવતા હો એનાથી મલ્ટીપ્લાય કરવાનું એટલે આ થઈ જશે 0.01 L આ આપણે ક્વોન્ટિટીમાં કન્વર્ટ કર્યું અને હવે તમારે A માં ત્રુટી શોધવાની છે you have to find error in A. તો તમારી પાસે A અને L વાળું ફોર્મ્યુલા જોશે A અને L વાળું ફોર્મ્યુલા જોશે તો સમઘનનું પૃષ્ઠફળ એટલે આપણી પાસે ફોર્મ્યુલા છે A is equal to 6L². એક બાજુનું ક્ષેત્રફળ L² થાય તો એવી 6 બાજુ હોય એટલે 6L². And therefore dA by dL is equal to 12L. અને ફરી વાર તમને યાદ દેવડાવી દો અહીંયા L ની વેલ્યુ આપી હોય તોય આપણે મૂકવાની નહીં જો પર્સન્ટેજ શોધવા હોય તો એમનેમ રાખો ને એ જ ફાયદો થાય તો હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ કે A માં ત્રુટી is equal to dA by dL ગુણ્યા L માં ત્રુટી error in A is equal to dA by dL into error in L તો dA by dL એટલે 12L into L માં ત્રુટી એટલે 0.01 L તો આ થઈ ગયું અને તમે 12 થી મલ્ટીપ્લાઈડ કરો એટલે 0.12L². પણ આ ત્રુટી છે એ ક્વોન્ટિટીમાં આવી હવે તમારે એને ટકામાં ફેરવવી હોય પર્સન્ટેજમાં ફેરવવી હોય તો 0.12L² એને તમારે 100 થી મલ્ટીપ્લાઈડ કરવાનું અને જેને ફેરવતા હો એનાથી ડિવાઈડ કરવાનું તો આ થઈ ગયું 12. ચાલો આ સમ હું તમને કરાવું છું તમારી પાસે V અને L વાળું ફોર્મ્યુલા જોશે એટલે V is equal to L³ and therefore dV by dL is equal to 3L². ચાલો હવે જુઓ આ જે તમે સમ કરતા હો ને એમાં એક ધ્યાન રાખજો
અત્યારે આપણે જે આ સમ કર્યા ને એમાં શું કર્યું કે એલ માં જે ત્રુટી આપી હતી એ પર્સન્ટેજમાં હતી, આપણે એ માં જે ત્રુટી શોધી એ પણ આપણે પર્સન્ટેજમાં જ શોધી. પર્સન્ટેજ આપે અને પર્સન્ટેજ શોધવાના કે તો તમારે અહીંયા આ એલ ની વેલ્યુ મૂકવાની જરૂર નહીં, નો જ મૂકવી. પણ ઘણીવાર એવું થાય કે તમને પર્સન્ટેજ આપે અને તમને આન્સર છે ક્વોન્ટિટીમાં પૂછે. ક્વોન્ટિટીમાં પૂછે ને તો આ આપણો આન્સર આવી ગયો કહેવાય આ. અને જો આ આન્સર આવી જાય તો પછી તમારા એલ ની વેલ્યુ જો તમને આપી હોય તો એ તમારે મૂકવી પડે. આ ધ્યાનમાં રાખજો. જો આ સમમાં એવું થયું છે, અત્યારે આપણે એલ ની વેલ્યુ નથી મૂકતા, પણ આપણે દાખલા તરીકે હવે વી માં ત્રુટી શોધવી છે. તો વી માં ત્રુટી તો ડીવી બાય ડીએલ ઇન્ટુ એલ માં ત્રુટી. ત્રુટી એટલે એરર, હવે તમે સમજી ગયા હશો. એરર ઇન વી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએલ ઇન્ટુ એરર ઇન એલ. તો વેલ્યુ મૂકશો તો ડીવી બાય ડીએલ એટલે 3l સ્ક્વેર અને એલ માં ત્રુટી 3%. 3% એટલે કેટલું કહેવાય? 0.03l. 100 એ ભાગવાનું અને એલ થી ગુણવાનું એટલે આ થઈ જાય 0.03l. અહીંયા તમે જે એલ માં ત્રુટીની વેલ્યુ મૂકો એ ક્વોન્ટિટીમાં જ હોવી જોઈએ, અહીંયા પર્સન્ટેજ નો ચાલે. તો આન્સર આવી ગયો 0.09l ક્યુબ. હવે તમે એમાં આ એમસીક્યુ છે એટલે ઓપ્શન જોશો ને તો ઓપ્શનમાં આન્સર છે એ પર્સન્ટેજમાં નથી આપ્યો, એટલે તમારે શું કરવું પડે કે આ એલ ની વેલ્યુ જો આપી હોય તો મૂકવી પડે. અને એમાં તમને એલ ની વેલ્યુ આપેલી છે, જો બાજુની લંબાઈ x મીટર છે એવું લખેલું છે, એટલે એલ ની જગ્યાએ x મૂકી દો એટલે 0.09x ક્યુબ. અને આ વોલ્યુમ છે એટલે આન્સર આવે મીટર ક્યુબ. એટલે તમારે આન્સર આવશે સી. જો એને પર્સન્ટેજમાં પૂછ્યું હોત તો આપણે આ એલ ઇઝ ઇક્વલ ટુ એક્સ મૂકવાની જરૂર નહીં, તો પાછું અહીંયા તમારે 100 થી ગુણવાનું, મલ્ટીપ્લાય કરવાનું અને પાછું વી થી ભાગવાનું, એટલે તમને ટકામાં ખબર પડી જાય. અને ટકામાં કેટલો આન્સર આવી પહેલેથી ખબર છે. આ 3% છે, સૂત્રમાં એલ ક્યુબ છે ફોર્મ્યુલામાં, એટલે 3 ગણો ફેરફાર આવશે એટલે 9% એનો આન્સર આવે જો પર્સન્ટેજમાં આપ્યું હોત તો. તો મને એમ છે કે આપણે અહીંયા એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે, જોઈ લ્યો. અને એક હું તમને કહી દઉં કે 5મો સમ જે આપણે કર્યો એમાં એ લોકોએ ઘટાડો એમ આપ્યું છે, એટલે તમે આખા ફોર્મ્યુલામાં બધે અહીંયા માઇનસ કરી નાખજો. આ માઇનસ, પછી એને આધારે અહીંયા માઇનસ, આ આન્સર માઇનસ, આ માઇનસ, એટલે આ એ માં જે ત્રુટી આવે એ -2% એટલે 2% ઘટી, એમ એવું આપણે કહી શકીએ.